હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે મસાલા પાવની રેસીપી। મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે। તો ચાલો બનાવીએ। એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો મસાલા પાવ બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરવાનું છે। મેં અહીંયા એક ઝીણી સમારેલી ડુંગળી સાથે સમારેલું એક કેપ્સિકમ અને એક સમારેલું ટામેટું લીધું છે। તો સૌથી પહેલાં આપણે જે ડુંગળી કટ કરીને રાખી છે તે ઉમેરી દઈશું અને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું। સાથે હું અહીંયા જે કેપ્સિકમ કટ કરીને રાખ્યું છે તે પણ ઉમેરી દઉં છું અને તેને પણ તેલ સાથે સાતળી લઈશું। આ બંનેને આપણે 1 મિનિટ જેવું તેલમાં સતળાવા દેવાનું છે। 1 મિનિટ જેવું થાય એટલે આદું અને લસણની પેસ્ટ ઉમેરીશું। તો મેં અહીંયા એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને 7 થી 8 નંગ જેટલી લસણની કળી લઈ તેની પેસ્ટ બનાવી હતી અને આ પેસ્ટને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને સાથે જે આપણે કટ કરેલું ટામેટું રાખ્યું છે તે પણ ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલા પાવ બનાવતી વખતે આ રીતે કટોરીમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લેવાનું છે અને તેમાં પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવાની છે અને હવે આ પેસ્ટને આપણે કઢાઈમાં ઉમેરી દઈશું। મસાલા પાવ બનાવતી વખતે ડાયરેક્ટ મરચું ઉમેરવાને બદલે આ રીતે પેસ્ટ બનાવીને ઉમેરશું તો સ્વાદ એકદમ જોરદાર આવશે અને ચમચાની મદદથી આ પેસ્ટને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે। સાથે હું અહીંયા સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશ અને બધું સારી રીતે મિક્સ કરીને 1 મિનિટ જેવું થવા દઈશું। આ સમયે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, નહીંતર મસાલા બળી જશે અને મસાલા પાવનો સ્વાદ વધારે તે માટે હું અહીંયા 1 ચમચી જેટલી શેઝવાન ચટણી આવે તે ઉમેરીશ। તો શેઝવાન ચટણી ઇઝીલી તમને કરિયાણાના સ્ટોરમાં મળી રહેશે અને હવે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું અને હવે આ ગ્રેવીને 2 મિનિટ જેવું થવા દઈશું। બે મિનિટ જેવું થઈ ગયું છે અને પાણીમાં સારા એવા બબલ્સ આવવા લાગ્યા છે। તો જે પાવ છે તેના ટુકડા કરીને આ રીતે આપણે ઉમેરી દઈશું। તમે અહીંયા પાવની જગ્યાએ બ્રેડનો ઉપયોગ પણ કરી શકો છો અને સારી રીતે હળવા હાથે એવું મિક્સ કરી લેવાનું છે। આ નાસ્તો ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે। તમે આ નાસ્તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। પાવ કોરા ન રહી જાય અને મસાલા સાથે સારી રીતે ભળી જાય તે રીતે મિક્સ કરવાનું છે। મિક્સ કર્યા બાદ આપણે ઉપરથી ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરીશું અને મસાલા પાવને એકદમ ચટપટો સ્વાદ આપવા માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું અને હળવા હાથે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણા મસાલા પાવ। જો તમે આ રીતે ક્યારેય મસાલા પાવ ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો અને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન બટન દબાવજો। થેન્ક્સ ફોર વોચિંગ।